તો કઈ નઈ, હું પૂછું તમને. હું પૂછ્યું એટલે તમે ધ્યાન કરો છો? નથી કરતા? ધ્યાન દઈ નથી કરતા? ઓહો, તો તમારું લક્ષ, તમે તો જાઓ છો અધ્યાત્મમાં, તો તમે ધ્યાન નથી કરતા? હે, એ નથી આમ? અચ્છા અચ્છા, તો તમારો શોખ છે આ, એનો અર્થ એમ થયો ને? અચ્છા અચ્છા, બરાબર. તો પ્રશ્ન ન હોય, સાચી વાત છે. તો પ્રશ્ન ના. દાખલા તરીકે તમે જીવનના વ્યવહારમાં હો તો કોઈને કોઈ આપણે અનુકૂળતા પ્રમાણે ન હલતા હોય તો આપણને રિએક્શન તો આવતા જ હોય ને, કે ન આવતા? એના ઉપર કઈક કામ કરવાનું ઈચ્છા છે કે? હા, તો એના માટે શું કરવું જોઈએ? તમને જ પ્રશ્ન પૂછો તમે. હે, યોગ નિંદ્રા તમે ખરો તો શું થાય? મને ખબર નથી, એટલે હું તમારી આગળ જાણવા માંગુ છું. બોડીના કેમિકલ્સ સ્ટેબલ થાય. હા હા, માઇન્ડ ને થોડુંક રિલેક્સેશન થાય ને બીજા હેલ્થ બેનિફિટ થાય. બરાબર બરાબર. તો એ તમને રિએક્શનમાં ક્યાં મદદ કરશે? માઇન્ડ સ્ટેબલ છે એ તો માઇન્ડ સ્ટેબલ તો ટેમ્પરરી છે. ત્યાં તમે જયારે પ્રયોગ કર્યો એ પૂરતું ટેમ્પર, અને થોડી વાર માનો કે એની અસર આવેલી, આપણે ના નથી પડતા, એની અસર આવી, પછી રિએક્શન ઉપર કેમ કામ કરવું? આ યોગ નિંદ્રા એમાં કેવી રીતે મદદ કરશે? એમ આપણે ક્વેશ્ચન, તમારી ક્વેશ્ચન ઉઠાવી ગયા. હા ના, એટલે આપણે તો મિત્ર છીએ, આપણે એવી રીતે વાત કરી છે, આપણે કઈ બીજું કઈ નથી. કોઈ જાતની એક્સપેક્ટેશન ના રાખી તો મન ના બગડે આપણું. સામેવાળો ગમે એ કરે. અચ્છા, એક્સપેક્ટેશન ન રાખી. યંત્રની રચના એવી છે કે એક્સપેક્ટેશન રાખે જ. હવે તમારા હાથની વાત નથી આ, હવે આગળ કહ્યું. આ યંત્રની રચના જેવી છે કે માનો કે મેં કોઈ ઉપર કોઈ માટે કઈક કામ કર્યું ને, એટલે મારે અનકોન્શિયસ અંદર એક્સપેક્ટેશન જન્મી જાય. એ યંત્રની રચનાનો ભાગ છે. હવે તમે આમાં કઈ નહીં કરી આવું. હવે આનાથી આગળ ના, એટલે આ બોડી બ્રેઇન સિસ્ટમ છે ને, બોડી બ્રેઇન સિસ્ટમ ની અંદર ઈ આપણું યંત્ર સ્વાર્થના રેફરન્સ થી બનાવવામાં આવ્યું છે. સ્વાર્થના રેફરન્સ થી બનાવવામાં આવ્યું છે. લોઅર સેન્ટર, હાયર સેન્ટરમાં નથી, પણ લોઅર સેન્ટર આપણું જે બનાવ્યું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે ઇમ્પ્રેશન આવે એ મારે અનુકૂળ હોવી જોઈએ, પ્રતિકૂળ ન હોવી જોઈએ. યંત્રની રચના છે, આપણી રચના નથી. એટલે એક્સપેક્ટેશન તો રહેવાનું છે. એટલે હવે એનાથી આગળ કઈ હોય તો સત્સંગ તો આપણા જીવનની અંદર શાંતિ આવે, આનંદ આવે, પ્રેમ આવે, એના માટે તો આપણે કરીશું ને સત્સંગ. હવે ઈ પ્રેમ પ્રગટ ન થાય એના માટે આપણા આગ્રહો, આપણી માન્યતાઓ, આપણી ટેન્ડન્સી, મેન્ટલ ટેન્ડન્સીઓ, એ આપણને, માનો કોઈ વ્યક્તિ કહે છે ને મારા સ્મૃતિ પ્રમાણે નથી, મારા આગ્રહ પ્રમાણે, મારી માન્યતા પ્રમાણે, મારી બિલીફ સિસ્ટમ પ્રમાણે નથી, એટલે મને રિએક્શન આવશે આપોઆપ. એના માટે શું કરવું? ખાલી તમને ક્વેશ્ચન જવાબ ન આવે તો આપણે કઈ નથી, આપણે જવાબ જોતો નથી. તમારા જીવનની અંદર એક પ્રશ્ન ઉઠાવી દઉં હું, બસ એટલું મારું કામ છે. કે તમે આમ સો કોલ્ડ આધ્યાત્મ ન રહ્યો, રિયલ સેન્સમાં તમારે જો ખરેખર આધ્યાત્મનો ખરેખર પથ કાપવો હોય, તમારા જીવનની અંદર શાંતિ, તમારી આજુબાજુના લોકોને શાંતિ આપવી હોય, પ્રેમ આપવો હોય, આનંદ આપવો હોય, તો તમારી અંદરના જે આખી બિલીફ સિસ્ટમ છે એની પાર જવું પડશે. એમ નકર તો આપણી બિલીફ સિસ્ટમ જેમ કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, ઠીક છે. એટલે આમાં કઈ ખોટું કહેતું હોય તો તમે પાછું કહેજો. હા, તમને એવું લાગે કે ના અમને આમાં સંશય છે તો તમે ક્વેશ્ચન કરી શકશો. કયો ભાઈ, તમે કયો, કઈક આમાં કઈક ભાગ લ્યો તમે. હે, નથી આવતું? અચ્છા, નથી આવતું. તો તમે સત્સંગ સાંભળો છો એમાં શું આવે છે? આત્માની વાત કરે છે, તો એ આત્મા આગળ નથી જવું તમારે તો કેવી રીતે ચાલશો? એ લાંબા રસ્તા ને જવા દો. માનો કે મારો લાંબો રસ્તો એક નાના સ્ટેપ થી શરૂ થશે ને, તો મારું નાનું સ્ટેપ શું છે?
યોગ ખાલી એક બેસિક યોગ કરી તો ત્યાંથી ચાલુ થાય. યોગ એટલે શું? આપણે બધા બેઝિક ક્વેશ્ચન કરશું કે જેમાં તમે ક્વેશ્ચન નહીં કર્યો હોય એ હું તમને ક્વેશ્ચન ખાલી કરાવું છું, પણ જવાબ ન આવડે તો કઈ વાંધો નહીં. એટલે યોગની આપણે જનરલ વ્યાખ્યા જે સાંભળેલી છે કે કઈક ક્રિયા કરવી જોઈએ, કઈક આપણે બોડીનું એ ટાઈપનો યોગ છે કે કયો યોગ છે? ઈ અલગ ના એટલે અત્યારે હવે હું તમને ખાલી સમજાવતા નથી આવડતું ને એ તમારે એમાં થોડું ડીપલી સર્ચ કરવાનું છે. તમે નથી સમજાવી શકતા એનો અર્થ એમ છે તમે એટેન્શન પૂરું ત્યાં નથી આપ્યું. એટલે તમારો આજે તમે આધ્યાત્મનો જે રસ્તો છે ને એ તમારો સેકન્ડરી રસ્તો છે. તમારું જીવન તો એક અલગ પ્રકારનું હોય અને તમને આનો એક શોખ હોય. તમને માનો કે ફાધર મધર હોય ઈ જાતા હોય એને એટલે ઇમિટેશન થી જ શરૂ થયો હોય. તમે બાળપણથી આ બધું જોતા હો એના દ્વારા શરૂ થયો. હવે તમે ઇમિટેશન દ્વારા નહીં હાલે, આમાં તમારી ઇન્ક્વાયરી જોશે. આ તો તમારો એક સંસ્કાર છે, જાવું આવું, પણ એ સંસ્કારમાંથી કઈક વસ્તુ પ્રગટ કરવી છે કે નથી કરવી એ એક વસ્તુ છે. એટલે ડીપલી થોડુંક થિંકિંગ કરવું પડશે. એટલે તમે પેલો જ વિષય તમે બતાવ્યો તો ચિંતા પેલા દિવસે ચિંતા અને ચિંતન ઉપર હતું. હા તો આપણે અત્યારે આ ચિંતન ઉપર આપણે જઈએ છીએ. ચિંતન એટલે ચિંતા ક્યારે નહીં થાય? આપણા મેમરી સ્ટ્રક્ચર અરે આઈડેન્ટિફાઈ નહીં હોય તો જ ચિંતા નહીં થાય. અને મેમરી સ્ટ્રક્ચર ઉપર આઈડેન્ટિફાઈ નહીં હોય તો આપણે ક્યાં હશું એ પ્રશ્ન. કઈ જગ્યાએ હશું કે જેથી મેમરી સ્ટ્રક્ચર આપણને નડે નહીં, એમ એ ટાઈપની વસ્તુ. એટલે તમારે વિચારવું તો પડશે ઘરે જઈને ગમે એમ કરીને. હવે આધ્યાત્મિક રસ્તો પોતાની રીતે કરે છે, મા બાપ નું જોઈ પછી એમાંથી ના એટલે મા બાપ માંથી એટલે સાચી વાત કરું ને આખા ડેટા એટલે આ કોમ્પ્યુટરાઇઝ વસ્તુ છે. એની અંદર તમે જે ડેટા નાખતા હોય ને અને છોકરાઓ 8-10 વર્ષની ઉંમરમાં જે આજુબાજુનું વાતાવરણ હોય એમાંથી લર્ન કરતા હોય. એની આગળ એના બ્રેઇન સેલ એટલા બધા પાવરફુલ હોય ને એની આગળ ક્વેશ્ચનિંગ હોય અને ઈ તમને જોતા હોય, આજુબાજુના લોકોને જોતા હોય, એમાંથી ઈ ચાલુ કરી દે. એમાં પોતાનું કઈ નથી હજી. હવે પછી પોતે થિંકિંગ કરે કે મારે કઈક આ રસ્તા ઉપર મારા પોતાના ઓવન થિંકિંગ થી, મૌલિક થિંકિંગ થી આપણે હિપ્નોટાઇઝ પર્સન છે કે બીજા લોકો આપણને કહે છે અને આપણે ચાલવા માંડી છે. એમ ના હાલે. મને તમે એમ સમજો કે અત્યારે તમે અહીંયા આવ્યા હો તો તમારી આગળ એડ્રેસ જોઈ કે નહીં? એડ્રેસ એટલે જ્ઞાન. એડ્રેસ એટલે જ્ઞાન. તો તમે અહીંયા પહોંચ્યો. એડ્રેસ એટલે જ્ઞાન છે. પછી તમને ઈચ્છા થાવી, બીજો પોઈન્ટ. એના પછી તમે ક્રિયામાં અહીંયા પહોંચી ગયા બોડી દ્વારા. 3 વસ્તુ થઈ. તો ક્રિયા છેલ્લી વસ્તુ છે. અત્યારે તમે જે ક્રિયા કરો છો એ વિચાર વગરની છે એટલે ઇમિટેશન કહેવાય. તમને સમજ હોય ને સમજ પ્રમાણે તમે હાલતા હો તો એક અલગ વસ્તુ થાય. ખોટું કહેતું હોય તો તમે કહેજો. હા તમે ચેલેન્જ કરી શકો મને કે તમારી આ વસ્તુ ખોટી છે, કઈ વાંધો નહીં. જયારે આ રીતના જોડાણા હોય કોઈ પણ આ દિવસો માટે, એના થોડાક આગળ પાછળના દિવસોમાં છે ને તીવ્ર ઈચ્છા હોય બરાબર બધું કરવાની, જે કઈ જે કઈ કહેતા હોય એ કરવાની. હા થોડાક ટાઈમ પછી પાછું પેટ થવા માંડે. ના એટલે ઈ નેચર નો લો છે. એટલે એમાં તમારો વાંક નથી. લો છે. લો ની અંદર સત્વ રજસ તમસ અથવા એક્ટિવ પેસિવ ન્યુટ્રલ ફોર્સ છે ને. એક્ટિવ ફોર્સ તમે કરો ને એટલે પેસિવ ફોર્સ આવવાનો છે. એટલે કોઈ ગતિ સીધી નથી. એ થોડીક હાલે પછી ડાયવર્ઝન કરે, થોડીક હાલે પછી ડાયવર્ઝન. એ જીવનનો લો છે. એટલે એ જીવનનો લો તમને ચેલેન્જ કરે છે કે તમારી આગળ જો પ્યાસ હશે તો તમે પાછી એ દિશાને પકડી લેશો. એટલે ડાયવર્ઝન તો અનિવાર્ય છે. ડાયવર્ઝન નહીં આવે એવું નથી. રસ બદલાઈ જશે એમ થવાનું. પણ એ તમારી અંદર એની તીવ્રતા આની હારે જોડાવાની કેટલી છે અને તમે એને જોડી શકો છો કે નહીં. નકર ડાયવર્ઝન ફિક્સ જ છે. કુદરત આ વારે તમારો ટેસ્ટ કરે કે તમને રસ છે કે નથી રસ. અને આની અંદર એક નિયમ છે. તમે કોઈ પણ રસ્તામાં લો ને 2 વિઘ્ન આવે. નાના સ્કેલ ઉપર, પછી મોટા સ્કેલ ઉપર મોટા વિઘ્નો આવતા હોય, પણ 2 વિઘ્નો તો આવે જ.
તમે કોઈ પણ નાનું કામ ઉપાડો ને, તમે એમ કહો ને આજ કે ભાઈ મારે આમ કરવું છે, એટલે તમારી આજુબાજુનો માણસ એમ કે ના એમ નથી કરવું, એક જણો તો બોલે જ. ઓટોમેટિક આની રચના છે, કુદરતનો વિભાગ છે, અને એના દ્વારા તમારો વિકાસ થવાનો છે. એ ના કહેશે એના દ્વારા તમને જે રિએક્શન આવશે એમાંથી તમારો રસ બની કરવાનો. તમારે રિએક્શન કરવું છે કે રિસ્પોન્સ કરવો છે, એના ઉપરથી એનો રસ બની કરશે. એ રીતે એટલે એ તો થવાનું જ છે, પણ તમારે થોડુંક ઊંડું વિચાર કરવાની જરૂર છે કે રસ શેનો છે તમને. માનો કે તમે જાઓ છો, આવો છો, તમે એનું થિંકિંગ તો કરતા નથી, ઊંડાઈથી થિંકિંગ કરતા નથી. કરતા હો તો કેજો. હવે તમે ઊંડું થિંકિંગ નથી કરતા. એ માનો કે જ્યાં તમે સત્સંગમાં જાઓ છો એ આત્માની વાત કરે છે, અને તમારો ગોલ એ તમને આત્મા બતાવે છે. હું કઈ ખોટું નથી કહેતો ને, બરાબર કહું? હા, તો હવે તમે ઈ આત્માની વાત કરે છે, તમે એને પ્રેમી કરો છો, તમારો ભાવે છે એની હારે, તો તમે હવે ઈ કે છે ઈ કરતા કેમ નથી? એટલે જીવનની યાત્રા હોય ને આવી રીતે શરૂ થાય. પેલા આપણને કઈ રસ ન હોય, એટલે ભગવાન તમને કુદરત છે, કુદરતની જે ઇન્ટેલિજન્સ છે એને તમને માનો કે તો જોડી દીધા. હવે પછી ધીરે ધીરે તમારે તમારી પ્યાસ ઉભી કરવી પડે. ભગવાને તો તમને સંયોગ આપ્યા સત્સંગમાં જવા માટેના, પણ તમે અંદરથી ઇન્ક્વાયરી નહીં કરો, તમે ખાલી સાંભળીને આવશો. હવે સાંભળવામાં તમે બરાબર રીતે તમે માનો કે અત્યારે 2 કલાક સાંભળ્યું, બરાબર ને, 2 કલાક સાંભળ્યું. હવે એનો સાર તમને કેવા, હું તમને એમ કહું કે આમાં સાર કહી દો મને અત્યારે, તો તમે કેટલો કહેશો? તમે સાચું બોલશો, કેટલું તમે એમાંથી ગ્રાસ કરીને મને વ્યક્ત કરી શકશો, કેટલું? અને તમે કેટલું સમજ્યા? આ તો વ્યક્ત કરવું એટલે કોપી કરવી. કોપી કર્યા પછી તમે કેટલું અન્ડરસ્ટેન્ડ કરશો? એ માની લેશો કે એને વેરીફાઈ કરશો? એક માનવાની પ્રક્રિયા છે. આપણો હિપ્નોટિઝમ હોય એટલે માની લઈ, અને હિપ્નોટિઝમ ન હોય તો વેરીફાઈ કરી કે આ બોલે છે, તો હાલો આપણે પ્રયોગ કરીને જોઈ લઈ. આ બે માંથી આપણે કંઈક કરવાનું છે. હા હા હા, મારો રસ્તો છે ને ઇન્ક્વાયરી નો રસ્તો છે. ઇન્ક્વાયરી કરાવું હું તો. જાણવા માટે તમારે બહુ એટેન્શન આપવું પડે એમ, એટલા માટે. આમાં તમને તમારા તરફથી મને કઈક કહેવા જેવું હોય તો તમે મને કહો. કઈક તમારું તમારે આ રસ્તામાં હાલતા હોય ને તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તોય કહી શકો. ના તોય સારું છે. ના તોય તમે ભગવાનની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જાઓ, ભગવાન તમને આપે છે. હવે તમે એમાંથી કેટલું લેશો એ તમારા ઉપર હોય, પણ ભગવાને તમારા ઉપર કૃપા કરી છે. અસ્તિત્વ, ભગવાન કયો, અસ્તિત્વ કયો, કુદરતની ઇન્ટેલિજન્સ કયો, એને તમારા ઉપર કૃપા કરી છે. અને એનો હંમેશા પ્રેમ તમારી ઉપર, બધા માનવ જાત ઉપર છે કે તમે મને મળવા આવો. મને મળવા આવો નહીં, મારે તમને મળવું છે એમ કે. આપણે મળવાનું નથી, એને મળવું છે આપણને. કુદરત ભગવાન છે એ આપણને મળવા માંગે, આપણે એને મળવા જ માંગતા નથી. તમે અત્યારે જાઓ છો તો ક્યાં તમે મળવા માંગો છો એને? પણ છતાંય ભગવાન કે ના, હું તમને બધી આખી ઇન્ફોર્મેશન, સંસ્કાર, માહિતી, નકશો તમને આપીશ. તમારે જવું હોય કે ન જવું હું આપું છું. તો એનો પ્રેમ છે એ કે મારે મળવું છે. તમે ભલે ન મળવા માંગતા હોય, મારે મળવું છે. એવી વાત છે. કમસે કમ થોડુંક થિંકિંગ તો કરશો. માનો કે ભલે ને આજ ભલે તમે, પણ તમને કઈક વિચાર તો આવશે કે કમસે કમ તમારા શોખ, તમારો રસ તમારે ગોતી કાઢવો જોઈએ. ભલે તમને આમાં ઓછો રસ હોય તો કઈ વાંધો નથી, પણ તમારો ઓવન રસ શું છે એ તમારે ગોતી કાઢવું જોઈએ તમારી રીતે. એટલે બીજામાં જે વસ્તુમાં તમને રસ હોય એમાં તમે વધારે ખોળશો તો તમે એમાં, માનો કે તમે બિઝનેસમાં તમારી એનર્જી નાખવા માંગતા હો, બીજી કોઈ વસ્તુમાં નાખો, તમે સંગીતનો શોખ હોય તો પેલું ઈ કરો. માનો કે આધ્યાત્મ ભલે ન પહોંચાય, તમારું એસેન્સ ને તો તમે ગોતી શકો, તમારા રસ ને તો તમે ગોતી શકો. કાંઈ નહીં, જવા દો આધ્યાત્મ ને. તમને જે રસ છે એ તો કરો એમ. રસ વસ્તુ છે એ ક્યાંથી આવે છે? રસ ઓમ આપણો આત્મા રસ સ્વરૂપ છે.
આપણી આગળ એટેન્શન છે, એટેન્શન, એ એટેન્શન અવેરનેસ માંથી આવે છે, અવેરનેસ છે એ કોન્શિયસનેસ માંથી આવે છે, અને કોન્શિયસનેસ છે એ રસ સ્વરૂપ છે. રસ સ્વરૂપનું બાળક છે એ એટેન્શન છે, દિવ્યતાનું બાળક છે. આ જીવાત્મા છે એ દિવ્ય છે, એટેન્શન દિવ્ય છે, શાશ્વત છે. 24 કલાક હોય એટેન્શન આપણે, 24 કલાક. પણ ઈ એટેન્શન અત્યારે કેવું છે, એટેન્શન કોઈ હારે જોડાઈ જાય, વિચાર હારે, માન્યતા સાથે, ધારણા સાથે, સંસ્કૃતિ સાથે, ધર્મ સાથે, ગુરુ સાથે, બધાને એક જોડાઈ જાય, એ ટાઈપની વસ્તુ છે. મૂળભૂત રીતે રસ છે એ રસ છે એ આત્માનો છે. એટલે આપણને અંદર રસ નથી આવતો એટલે બહાર રસ ગોતી છે, એટલે આપણે આમ હવા મારી છે બહાર કે ક્યાંથી અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી. આપણે વાત કરીએ ને કે તમારો બિઝનેસમાં રસ હોય, સંગીતમાં હા. ગમે કોઈ તમારો શોખ, હા. આ તે હા હા ગમે તેમાં, ક્રિએટિવિટી, હા ક્રિએટિવ, હા હા, પણ એ મૂળભૂત રીતે તો સોર્સ તો આત્માથી જ છે. આ સોર્સ આત્માથી. પણ છતાંય એસેન્સ ને આ માનો કે તમને પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, તમને કોઈ હોદ્દો મળે, ઈ જે સુખ છે અને તમારો એસેન્સ એટલે તમને જે રસ છે એમાંથી જે સુખ આવે છે, બે અલગ અલગ છે. ઓલું હિપ્નોટિઝમ છે અને આ તમારો સ્વયંનો રસ છે. એસેન્સ છે એ તમારો સ્વયંનો રસ છે. આપણું એસેન્સ આપણે જોવું પડે. હા, એસેન્સ જવું પડે. અને બાકી લોકોએ આપને ભ્રમણા પેદા કરી છે કે તમે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, હોદ્દો કમાઓ, ઇજ્જત લ્યો, તમારું એટેન્શન સિકિંગ, બધા આગળ એટેન્શન તમને આપવો હોય એવા તમે બનો, એ આપણને હિપ્નોટાઇઝ કરેલા છે લોકોએ. હવે ઈ હિપ્નોટિઝમ માંથી આપણે તો આખી જિંદગી દોડી છે પૈસા પ્રતિષ્ઠા પાછળ, કે શું કામ એને તો કોઈ દી પ્રશ્ન નથી કે શેના માટે જાઉં છું. અને જીવાત્મા દુખી રહે છે. તમે જે કર્મ કરો એના દ્વારા માનો કે પૈસાની કોઈ ખોટ આવી તો તમારું અંતકરણ બગડી ગયું, તો હવે તમે જીવાત્માને તો દુખી કરો છો. આ બધી કર્મ કરીને છેલ્લે જીવાત્મા આપણો અંતર્યામી તો બિચારો સતત દુખી જ હોય, એને કેટલા પ્રશ્નો હોય એને, અને ઈ પ્રશ્નનો ઉકેલ આપણે કરવા, આપણને આપણી અંદર ભય પડેલો છે, આપણી અંદર સિક્યુરિટી પડેલી છે, અને એ આખી જિંદગી ભયમાં જીવી છે અને આપણે ભયને કાઢવા તૈયાર નથી. આપણા જીવનની અંદર સંઘર્ષો છે, કોઈ ઘટના ઘટે છે તો કયો નિર્ણય કરવો, આમ નિર્ણય કરો કે આમ નિર્ણય કરો, એ નક્કી નથી કરી શકતા, તો આપણને કોઈ પ્રશ્ન નથી આપણા માટે. તમારે મેઇન વસ્તુ જાણવાનું જેને કહેવાય ને થોડુંક માઇક્રોમાં એ રીતે કે આપણે જે કીધું કે રસ જે છે તમારો એસેન્સ તમે ઓળખી, રસ બાર બિઝનેસ સાથે આમ જોઈએ તો બહિર્મુખતા થઈ, આમ જોઈએ તો બહિર્મુખતા થઈ, પણ આમ જોઈએ તો પોતાનો રસ અંદરથી ઓળખી, એસેન્સ ઓળખી અને એ બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં કઈ રીતે લઈ જશે? હા, એટલે ઓમ એસેન્સ નો મુખ્ય અર્થ અત્યારે તો મેં તમને એસેન્સ એટલા માટે બતાવ્યું. ઓમ એસેન્સ એટલે આપણું મૂળ એસેન્સ છે એ શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, પણ અત્યારે એને આપણે ટચ નથી કરી શકતા ને, એટલે આ એસેન્સ આગળ જાય છે. એટલે આ એસેન્સ નો આપણે ઉપયોગ કરવો છે. આ એસેન્સ તો બહિર્મુખ જ છે, માનો કે નહીં આ એસેન્સ હશે કે નહીં, ઈ એક દાખલા તરીકે બિઝનેસ ઈ તમારું એસેન્સ છે કે નહીં, બીજા લોકોએ તમને એમાં તમારું મૂળ ઓરિજિનલ તમને જયારે જૈનમાં હતા ત્યારે એસેન્સ તમે બીજું લઈને આવ્યા હતા, પણ તમારી આજુબાજુના લોકોએ તમને કોઈક એવી મોટી મોટી વાતો કરી કે આમાં બહુ, તો હવે તમારું એસેન્સ ઈ છે કે નહીં એ પ્રશ્ન છે. હજી તો એ પ્રશ્ન છે. અને છતાંય માનો કે તમને કોઈ સંગીત ગમે છે અને તમે સંગીત સાંભળો, એનો યુઝ કરવાની વાત કરું છું, તો હવે સંગીત સાંભળશો એટલે માનો કે તમે સંગીતના બહુ શોખીન છો તો અડધી કલાક સંગીત સવારમાં સાંભળી લીધું, હવે અડધી કલાકની અસર તમારા આખા દિવસ દરમિયાન રહેશે, તમને મજા આવશે. તો આનો ઉપયોગ કરીને તમારું જીવન શાંતિમાં, આનંદમાં અને એમાં પસાર કરો. આ 1 કલાક છે ને, અડધી કલાક, 1 કલાક, એ તમને આખો દિવસ તમારા એસેન્સ છે એટલે તમને આખો દી મજા આવશે, સાધન તરીકે ઉપયોગ કરો. પછી આપણે બેક જવાનું છે, આમ જવાનું છે, બેક જવાનું છે. એ એસેન્સ છે એ આપણી શક્તિ છે. હવે એ શક્તિનો ઉપયોગ તમે જે છો ને એમાં જોડવાનું છે, તમે જે આંતરિક રીતે જે છો એની સાથે જોડાવાનું. મૂળ બહાર લઈ આવી કડી તમે ખીલી અને પછી તમે એને માનો કે તમે તમારી આગળ પૈસા, તમે બિઝનેસ કર્યો, પૈસા કમાઈ દીધું, તમારે મોટો બંગલો બનાવી દીધો, તમારી આગળ ગાડીઓ પણ છે, હવે આ બધી વસ્તુ તમારી આજુબાજુ ગોઠવાયેલી જ છે. હવે તમને માનો કે એક રોગ આવ્યો, અથવા કોઈ વ્યક્તિએ દગો દીધો, અથવા આંતર કોઈ સંઘર્ષ આપણા ઘરમાં થયો અને આપણને પ્રોબ્લેમ થયો, તો એ પ્રોબ્લેમને પૈસા સોલ્વ નહીં કરી શકે, ઘર સોલ્વ નહીં કરી શકે, ઘરેણા હશે તો તમે ગમે એ હોદ્દા ઉપર હશો એ સોલ્વ નહીં કરે, તો આ સાયકોલોજીને સોલ્વ કોણ કરે? એ ડાયમેન્શનને આપણે ગોતવાનો છે.
એ જે ડાયમેન્શન છે ને, એટલે જે પ્રશ્નનું સોલ્યુશન કરે ને એ ડાયમેન્શન જોઈ છે આપણે એ રીતે એમ દરેક વસ્તુમાં એટલે આ બહારની વસ્તુ શું છે, તમને સગવડતા કમ્ફર્ટેબલ ઝોન આપે, એટલે ફિઝિકલી કમ્ફર્ટેબલ તમને કરી દે, પણ સાયકોલોજીકલ રીતે તમારી આગળ આગ્રહ હોય, માન્યતા હોય, ઈગો હોય, ઇમેજ હોય, એ તો તમને વારે વારે હેરાન કરવાના કે આને માન ન આપ્યું, આને સન્માન ન કર્યું, આ કઈ કેર કરતો નથી, હું આટલું બધું કરું છું મને કોઈ કઈ પાછું મળતું નથી. આ બધી ફરિયાદો યંત્રની અંદર આપોઆપ છે, એમાં આપણો હિસ્સો જ નથી, આપણો હિસ્સો નથી. આમાં એમ કે પ્રારબ્ધ અમુક વસ્તુ કરાવતી હોય. હા, પ્રારબ્ધ ફ્રી વિલ ને પ્રારબ્ધ એમાં કેટલો ઘણો ફેર. ફ્રી વિલ ને પ્રારબ્ધમાં ફેર છે. પ્રારબ્ધને શું કરવાનું છે એ તમને કહું. પ્રારબ્ધ એટલે પહેલેથી નિશ્ચિત થયેલું, પ્રારબ્ધ પહેલેથી આરંભાયેલું. એટલે આપણે જયારે શરીર શાંત થઈ જાય ને અને બીજું શરીર બનવાનું હોય ને, એને મિડલમાં આપણા કર્મની વૈશ્વિક ઇન્ટેલિજન્સ, આપણા કર્મની ગૂંથણી પ્રમાણે તમારા બીજા જીવનમાં જન્મથી મૃત્યુ લગીને શું ઘટના ઘટવાની છે ને એનું નિશ્ચિત બધું નક્કી થઈ ગયેલું હોય, એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ છે એ તમારા કર્મમાંથી જ આવે છે અને એ કર્મની ગોઠવણી વૈશ્વિક ઇન્ટેલિજન્સ એની રીતે કરતી હોય છે. તો એ રીતે હવે તમારું પ્રારબ્ધ નક્કી થઈ ગયું. હવે ફ્રી વિલ શું છે? માનો કે પ્રારબ્ધ તો હવે તમે જે કર્મ કર્યા એનું પરિણામ તો તમને સારું કર્યું તો સારું, ખરાબ કર્યું તો ખરાબ, એ તો તમને મળવાનું. હવે તમારી ફ્રી વિલ છે કે આ જે પ્રારબ્ધ તમારે ભોગવવાનું આવે ત્યારે તમને સુખ દુઃખ ન થાય એવો પુરુષાર્થ કરવાની ફ્રી વિલ છે. કે માનો કે હવે અનુકૂળ થયું અને હું રાજી થાઉં છું અને પ્રતિકૂળ થઈને હું નારાજ થાઉં છું, તો તમારી ફ્રી વિલ છે કે આમાંથી તમે ફ્રી થઈ શકો અને તમે એ ટેન્શન જો તમારી અંદર આપો તો આ વસ્તુ તમે ઓવરકમ કરી શકો. તો ફ્રી વિલ તો આપણી છે. અને ફ્રી વિલ નાના સ્કેલ ઉપર જો તમને કહું તો નાના સ્કેલ ઉપર ફ્રી વિલ કેવી રીતે હોય છે. દાખલા તરીકે તમને એક પેઇન થાય છે, તમને બોડીમાં પેઇન થાય છે અને બોડીની આંખમાં જ છે અને આંખની અંદર કંઈક દેખાવામાં કંઈક બ્લર જેવું લાગે છે, તમને એવું લાગે છે. હવે તમને કંઈક અંદર ફિયર છે કે બતાવવા જશો ડોક્ટર વધારે કહેશે તો હું બતાવવા નહીં જાઉં, તમને અંદરથી ડર છે ના. એટલે મોટા ભાગના લોકોને મેં બધા વાત કરી, તમે એની ખબર પડી કે એને આ મોટો પ્રશ્ન થઈ ગયો એનું કારણ. હવે એને એમ કીધું કે પછી આંખને બતાવવા ગયા તો કે આ રેગ્યુલર તમારે ટીપા નાખવાના છે. હવે જો પેલી વસ્તુ ફ્રી વિલ હતી એટલે એની આગળ ખાલી થોડીક જાગૃતિની જરૂર હતી કે આ બોડીને કંઈક ઓછું દેખાય છે અથવા કંઈક પ્રોબ્લેમ છે તો આને ડોક્ટર આગળ લઈ જવો જોઈએ. તો આ જે તમારી પ્રેઝન્ટ છે ને એ ફ્રી વિલ પેદા કરશે. તમારા અંદરના અજ્ઞાત ભયો, અજ્ઞાત પાસ્ટના જે ભયો છે, પાસ્ટની બધી વસ્તુ છે એ તમને અત્યારે જે એક્શન તમારે લેવું જોઈએ ને એ એક્શન લેવામાં કાલની મેન્ટાલિટી છે એ ના પાડે છે. એને કઈક ડોક્ટરનો ભય છે, એને એમ લાગશે કે ડોક્ટર મોટું કાઢશે તો અમે શું કરશું, અને એની રીતે જાતો નથી. આ એક દ્રષ્ટાંત. બીજું માનો કે તમે ડોક્ટર આગળ જાઓ છો અને ડોક્ટરે હાર્ટનો પ્રોબ્લેમ છે, ડોક્ટરે કીધું ગાડવા તમારે કાયમી લેવાની. હવે એ લોકો આગળ ઈ સેન્સ નથી કે એ લોકો થોડુંક મહિનો 2 મહિના સારું થયું ને એટલે ટીકડીમાં ઓછી વધતી પોતાની રીતે કરવા માંડે. એટલે ત્યાં તમારી આગળ જાગૃતિ છે. હવે આપણે આપણું બુદ્ધિ હલાવવાની નથી. આ પ્રેઝન્ટ મોમેન્ટ તમારી આગળ જો આ પ્રેઝન્ટ મોમેન્ટ હોય એટલે ફ્રી વિલ ત્યારે બનશે કે તમારી આગળ પ્રેઝન્ટ મોમેન્ટ આવશે તો ફ્રી વિલ બનશે. પ્રેઝન્ટ મોમેન્ટ નહીં આવે તો ફ્રી વિલ નહીં બને. બીજી રીતના પૂછું, હા, અહીંયા આવવાનું પ્રારબ્ધ હતું, હા, મારા આગળ આવવાની ફ્રી વિલ હતી કે નહોતી? આવવાનું પ્રારબ્ધ હતું એટલે મારે નક્કી આવવાનું જ હતું, એમાં ફ્રી વિલ આવે કે ન આવે? ના, આની અંદર ફ્રી વિલ કરતા કુદરતની કૃપા હોય. ના એટલે એમાં ફ્રી વિલ નથી. ફ્રી વિલ એટલા માટે, એટલે એક સેન્સ થી ફ્રી વિલ એમ નથી કે આ તમારું સિલેક્શન, તમારે માનો કે તમે જે કલ્ચરમાં ઉછેર થયા છો ને, તમે જે કલ્ચરમાં તમારો ઉછેર થયો એમાં નેચરલ આ વસ્તુ તમને ઈચ્છા થાય મળવાની. માનો કે આજે આ સ્પેસિફિક સિચ્યુએશન માટે નથી, આ ગમે કે હું જનરલ વસ્તુ માટે મારું પૂછવાનું નથી. ના, બહુ સરસ પ્રશ્ન તો સરસ છે. અહીંયા આવવાનું મારું પ્રારબ્ધ હતું, હા, એમાં મારી ફ્રી વિલ એમ હોત કે મારે નથી આવવું
તો મારે આવવાનું થાત કે ન થાત? પ્રારબ્ધ હતું ચોથા મારું આવવાનું, ચોથા પણ મારું ફ્રી વિલ એમ કે મારે નથી જવું, તો મારે આવવાનું થાત જ. ના એટલે એ તો નિશ્ચિત જ હોય, એમાં તમે કાંઈ ન કરી શકો. તમને એવું લાગે ના, એટલે તમારા જીવનની દરેક ઘટના છે ને એ વૈશ્વિક ઇન્ટેલિજન્સે નક્કી જ કરેલી છે. હવે ફ્રી વિલ કઈ કહેવાય તમને કહું, તમે અહીં આવ્યા એ બરાબર છે, ઈ ફ્રી વિલ નથી, પ્રારબ્ધ છે. ફ્રી વિલ ક્યાં શરૂ થાય? હવે હું તમને કંઈક કહું છું, આ વસ્તુ તમને કંઈક કહું છું અને તમને એમ લાગે કે આને એપ્લાય કરવા જેવી છે, તો તમારી ફ્રી વિલ ચાલુ થઈ જાય. આ જે વસ્તુ તમે અન્ડરસ્ટેન્ડ કરો અને અન્ડરસ્ટેન્ડ કરીને તમે એપ્લાય કરવાની જે ટ્રાય કરો ને, ત્યાંથી ફ્રી વિલ શરૂ થાય. અત્યારે તમને ખબર હોય કે ન ખબર હોય, આપણે અત્યારે ઓલા બનાવે છે ચાઇના વાળે આખી હોસ્પિટલ ઓલા રોબોટ દ્વારા બનાવી, આપણે રોબોટ જ છીએ. હા, તો આપણે રોબોટ જ છીએ. અત્યારે આપણને ગમે એટલું લાગતું હોય કે હું આને બદલે આમ કરીશ, ના, એ તમારી મેન્ટાલિટી જ તમને દોરાવશે, એટલે પ્રારબ્ધ જ દોરાવશે તમને. એટલે અત્યારે ફ્રી વિલ અઘરી વસ્તુ છે, ફ્રી વિલ પ્રારબ્ધ જ છે અત્યારે. એટલે બધું હેપનિંગ છે, બધું બની રહ્યું છે, તમે કઈ કરી નથી રહ્યા. તમારી અંદરના જે સંસ્કારો જ્યારે જે સમયે જે સંસ્કારો પ્રગટ થાય, તમે નાનપણમાં હતા તો જુદા જુદા લોકો માણસો હતા, તો તમારી જુદી જુદી ઈચ્છા થતી. હવે તમે થોડા મોટા થયા, આજુબાજુનું પર્યાવરણ, વાતાવરણ, એમાંથી તમે એક જુદી ઈચ્છા ગોતરી લીધી. તો એ રીતે તમારું કઈ એમાં ફ્રી વિલ નથી, આ એની મેળે મેળે હાલતી પ્રક્રિયા છે. એમાં હકીકત છે કે તમારું નામ ની ખબર નથી, તમને ખબર તમે વિનુભાઈ તરીકે કે આપણે હું તમને મળતો એને ખબર નથી. જસ્ટ તમે એમાંથી નીકળ્યા ને, તબીબેન મને વિનુભાઈ મળવાની ઈચ્છા છે. બરાબર. પછી મેં વાત કરી, બરાબર, વિનુભાઈ ભાઈ સાથે બી જોડાયેલા. હા, એ એક વાત કરી, બાકી એ પેલા નીકળી ગયા. હા, એટલે એમાં માનો કે આ ભાઈ એક શબ્દ બોલ્યા કે એને ભાઈ કનેક્શન હતું, તો તમને ઇન્ટરેસ્ટ થઈ ગયો. એટલે એ તમારી ભૂતકાળની વૃત્તિએ તમને આ બાજુ દઈ રહ્યા. માનો કોઈ એક નાનું કારણ ગોતે છે, આપણી ઇન્ટેલેક્ટ છે એ આપણે જયારે કરવું છે ને એનું એક કઈ કારણ ગોતે છે વ્યાજબી. તો એ વ્યાજબી કારણમાં તમને એને એમ કીધું કે વ્યાસજી સાથે સંબંધ હતો, તો તમને ઈ જ પોઈન્ટ તમારા ઈ છે ભૂતકાળનો પોઈન્ટ, પણ એ ભૂતકાળના પોઈન્ટ તમને અત્યારે દોઈ રહ્યા. એટલે એ તમારી ફ્રી વિલ નથી, અને એ પછી કોન્શિયસ નથી, તમે અનકોન્શિયસ કામ કર્યું છે એની મેળે જ આપોઆપ. એટલે એ અનકોન્શિયસ છે. હા, બરાબર. ના, પણ એની હાથ આવી એક મોટી વાત હોય ને. હા, હાથ આવી મોટી વાત હોય. ઓલું તમે સાંભળીને આવતા હો લેક્ચર ની અંદર, તો તમારે કઈ તમારો હિસ્સો નથી. મારી વસ્તુ કેવી છે કે તમે આવો ને, તમારી રિસ્પોન્સિબિલિટી થાય. હું તમને કઈક પ્રશ્ન પૂછું તો તમારી રિસ્પોન્સિબિલિટી થાય જવાબ દેવો. તો આ રિસ્પોન્સિબિલિટી બે ની એકબીજાની શરૂ થાય ને, એમાંથી કઈક નવું પ્રગટે. નકર માનો કે હું બોલતો રહું, તમારે કઈ જવાબ દેવાનો નથી. એટલે એમાં મારે અહીંયા અનુભવ થયા છે. હા, પ્રશ્ન ઉગે ને ત્યારે લખીને જવાબ અને એના જવાબ પણ આપે છે. એ સારી વસ્તુ છે. અને મને આપેલા પણ છે જવાબ, ઉગ્યા છે ત્યારે. બરાબર, પૂછા પણ નથી. બરાબર. ના, એમ જ હોવું જોઈએ. આમ ઈમાનદારી તો ઈ જ છે, તમને ન થાય તો પૂછાય જ નહીં. સાચી વાત છે, એ વસ્તુ બરાબર છે. હવે એને માનો કે જે જવાબ નથી, હા, પણ માનો કે એને જે જવાબ દે છે એ જવાબ એને દઈ દીધો. હવે તમે એ જવાબની ઊંડાઈમાં કેટલા જશો? હવે તો પ્રશ્ન તમારો જ આવશે ને. એ પ્રશ્નમાં તો ઓલો જે પ્રશ્ન હતો તમે બહુ ઇન્ટરેસ્ટ પડ્યો હતો, એ તો વારે સાંભળતો પાછું. હા, યાદ છે ને. ના, એટલે ના, આપણે એના મૂડી ના, એટલે ખરેખર આપણે ભૂલ ક્યાં કરી છે અથવા તો રાઈટ રસ્તે ક્યાં છે એની ખબર એમ પડે. એમાં શું થાય, અત્યારે આપણી માનવજાત છે ને સબકોન્શિયસ માઇન્ડ થી હાલે છે. સબકોન્શિયસ માઇન્ડ એટલે શું? તમને જે ડેટા આપવામાં આવ્યા છે ને, જે સોશિયલ દ્વારા, ધર્મ દ્વારા, કુટુંબ દ્વારા, જે કે આપણે સમાજમાં જાય તો વ્યવસ્થિત રહેવાનું છે, ખરાબ રીતે બોલવાનું નથી, આ બધી ડેટાઓ આપણને આપવામાં આવી છે. એટલે આપણે અત્યારે સબકોન્શિયસ માઇન્ડ ના સંકલ્પથી બધું જે વ્યવહાર વર્તન કરીએ છીએ, એટલે આપણને ખબર નથી કે આપણે શું કામ એને આમ કરીએ છીએ. એટલે મારો જે અર્થ એ છે કે આપણે ઈરાદાપૂર્વક કંઈક કામ કરતા હોવા જોઈએ. અત્યારે આપણું સબકોન્શિયસ જે પ્રમાણે કહે છે,
મને કે સબકોન્શિયસ એમ કીધું કે તમારે ધંધો કરવો જોઈએ, ભણવું જોઈએ, તમે ધંધો કર્યો, તમે ભણ્યા, તમે બધું કરો છો. આ સબકોન્શિયસ માઇન્ડ નો ખેલ છે, એમાં તમારું કઈ નથી. અને તમે શું કામ એને કમાવો છો, શું કામ એને ભણો છો, આમ રિયલ ક્વેશ્ચન કરવામાં આવે તો તમારી આગળ જવાબ નથી. આમ એક ક્ષણથી એટલે બૌદ્ધિક જવાબ હોય તમારી આગળ, તમે ગોતી કાઢો અંદરથી કે ના અમારે આ ઈચ્છા છે, પણ રિયલી તમે ડીપલી કોઈ થિંકિંગ ન કરી તો શેના માટે છે? કરવાનું છે એટલે હા હા એટલે બોલનાર, માનો કે હું બોલું છું એને તમારે સત્ય નથી માનવાનું. માનો કે આ બોલનાર છે એને તમારે ખરેખર 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 તમે એને વેરીફાઈ ન કરો તો તમે એને રિજેક્ટ કરો ને, તમે વેરીફાઈ ન કરી શકો તો આ બોલનારને રિજેક્ટ કરી દો. પણ તમારી એક તાકાત હોવી જોઈએ બોલનારને રિજેક્ટ કરવાની, અથવા ઈમાનદાર હોવા જોઈએ તમે કે આ વસ્તુ આમ છે, અથવા તમે પ્રશ્ન કરી શકો, આ કાઉન્ટર પ્રશ્ન કરી શકો કે ના આમ 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 છે, તોય વાંધો નથી એમ. એ રીતે એટલે વેરીફાઈ કરો ને ત્યારે તમારું થાય. માનો કે આ સંતો બોલે છે એ એનું છે, એની આંખથી જોયેલું છે, તમારી આંખથી નહીં. તમારે તમારી આંખ ખોલવાની, તમારી આંખથી જોવાનું છે. એ નકશો આપે છે, તમે એમ ન માનો કે એ તમને સ્વર્ગે લઈ જશે. હા, હું તમને રિયલ કહું છું, ગુરુ હોય તો ગમે ઈ હોય, કોઈ ના 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 એટલે એ સવાલ નથી ના. એટલે ગુરુ શું કરી શકે હું તમને કહું. ગુરુ તમને નકશો આપી શકે. ગુરુની હાજરીથી તમને એની અંદર જો ચૈતન્યની સાથેની જોડાણ હોય તો શાંતિ, પ્રેમ, આનંદ, એના તમને વાઇબ્રેશન મળી શકે, તમને નકશો આપી શકે. હવે તમે વિચાર કરો, જે માન્યતાઓ તમે બનાવી છે, જે આગ્રહો તમે બનાવ્યા છે, જે તમે બનાવેલી બધી કાલ્પનિક વસ્તુઓ છે, એને ગુરુ તોડી નહીં શકે. તમે જ બનાવેલી કાલ્પનિક વસ્તુ છે, તમારે તોડવું પડશે. એટલે ગુરુ કેટલું કરી શકે ને કેટલું ન કરી શકે એની વાત કરો. એટલે આપણા ઇન્ડિયન કલ્ચરમાં શું થાય કે શિષ્યનો તો કોઈ રોલ જ નથી, ગુરુ જ કરી નાખે બધું. એટલે ના બધા બિલીફ સિસ્ટમ એટલી હોય ને તો શિષ્યની કોઈ જવાબદારી જ નહીં, ગુરુ જ કરી નાખશે. હાથ મૂકશે, ચમત્કાર કરી નાખશે. નહીં થાય. હું તો તમને કહું, સાયકોલોજીકલ સ્તર ઉપર કોઈ ચમત્કાર નહીં થાય. મેં મારી માન્યતા, મારો અહંકાર, મારી ઇમેજ મેં બનાવેલી, મારે તોડવાની છે. અને આ પર્સનલ જે બેઠક હોય ને એ જ કંઈક કરી શકે. આમ જનરલમાં આપણને સંસ્કાર મળે, પછી માનો કે એના ઉપર થિંકિંગ કરી, ઘરે જઈને થિંકિંગ કરી, પણ ડાયરેક્ટ રીતે આપણો ફોલ્ટ ક્યાં છે એ જયારે આમને સામને જયારે બેસી ને ત્યારે ખ્યાલ આવે. હા હા હા. અને તમને ઉત્સાહ થાય તો તમને ઉત્સાહ થાય કે આપણે આમ કઈક ઇન્ક્વાયરી કરી. માનો કે હું તમને અત્યારે પ્રશ્ન કર્યો તો તમે કમસે કમ થોડુંક વિચારશો તો ખરા જ, ઘરે જઈને કે ગમે ત્યારે તમે વિચારશો કે આપણે શું કરી છે. મજબૂર થઈ જાય વિચારવા. હા, સાચી વાત છે, સાચી વાત. ખાલી સંપૂર્ણ મગજ ધ્યાન ના દઉં બેઠો. હા 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 સાચી વાત છે. ના એટલે અહીંની સ્ટાઇલ શું છે, મારી સ્ટાઇલ કેવી છે, તમારી અગર જેટલા માહિતી હોય ને એ પેલા માહિતીમાંથી જવાબ કઢાવવું, અને માહિતી ખલાસ થઈ જાય એટલે હવે તમે એ જે જગ્યાએ છે અજ્ઞાત જગ્યામાં આવી ગયા, એ અજ્ઞાત જગ્યામાંથી તમે જે જવાબ દેશો ને એ પછી એટલે તમારે હવે ખબર નથી એવી જગ્યાએ તમે આવી ગયા. જનરલ આપણને એમ હોય કે મને ખબર છે, એટલે આનો સત્સંગ એવો છે કે તમને ખબર નથી એટલી અવસ્થાએ લઈ જવા, અને ખબર નથી અવસ્થાથી ખબર થશે. માન્યતાના બેઝ, માનો કે મેં બોલ્યા ને તમે માની લીધું તો એ તમારું જ્ઞાન નથી, પણ તમે જે માનો છો કે હું જાણું છું એને આપણે ચેલેન્જ કરીશ કે કઈ જાણતા નથી આપણે. એ થાય એટલે નથી જાણતા એ જગ્યા આવી ને ત્યારે પછી જાણવાની જિજ્ઞાસા થાય, અને એ એમ્પ્ટીનેસ છે. જ્ઞાતનો આખો પ્રદેશ તમે છોડી દીધો, હું જાણું છું એ જગ્યા જ છૂટી ગઈ કે ખબર નથી આમાં શું કહેવા માંગે, અને હવે ત્યાંથી રસ્તો કપાશે. એટલે મૂંઝવણ થાય. આ જગ્યા છે ને, તમે જવાબ જયારે ન મળે ત્યારે અંદર મૂંઝવણ થાય, અને આ મૂંઝવણ છે એ વિષાદ કહેવાય. અને આ વિષાદ માંથી પેલો ગીતાનો અધ્યાય વિષાદ યોગ છે. એનું કારણ આ છે કે પ્રશ્ન એવા કરવામાં આવે કે તમને ખ્યાલ આવે કે મને ખબર નથી. અત્યાર લગીને આપણે એમ માનતા હતા કે મને બધી ખબર છે, અને જયારે રિયલી આમ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ કઈ ખબર પડે.
એટલે આધ્યાત્મના લોકોને ખાલી આટલું જ કરવું છે, તમને ખાલી નથી ખબર ત્યાં લગીને પહોંચાડી દેવા, પછી તમે જાણો. ઇન્ટેલિજન્સ કેવું કામ કરે છે એ તમને સાચી વાત છે. ના એટલે તમારું તપ હોય એવું નહીં. ના એટલે તપના પરિણામે તમે જે સત્સંગ કરતા હો, તમે ઠેઠ હરિયાણા ત્યાં લગીને જાતા હો, તમારું તપ ઓછું ન હોય તો એ તપના પરિણામે ભગવાનને એમ થાય કે આને કઈક આવી ગયો એમ એ રીતે. એમાં તમે કીધું સપ તમે કીધું હા એટલે પુણ્ય પૂંજી. હા હા પુણ્ય પૂંજી કરે તમને. પૂંજી હોય તો અહીંયા પહોંચી શકે. બરાબર. અહીંયા પહોંચવાથી પુણ્ય મળે. હા ઈ કઈ રીતના? ના અહીંયા તમે પહોંચ્યા ને ઈ તમારું પુણ્ય. પુણ્ય એટલે શું? તમે મને કે કેટલાક ગુરુ કે જેટલા ગાઈડલાઈન આપતા હોય ને આશ્રમો બનાવવા હોય એને શિષ્યો બનાવવાના હોય એ બધું કરવાનું હોય તો એમાં તમને રિયાલિટી મળવી બહુ અઘરી, અત્યારના જમાનામાં અઘરી હોય. હવે તમને જયારે એક્ઝેક્ટ જ્ઞાન જેવું છે એવું જ્ઞાન તમને જયારે આપવામાં આવે ને તો ત્યારે તમારું મોટું પુણ્ય હોય, ઘણું પુણ્ય હોય. પુણ્યથી તમે અહીંયા આવ્યા એક. હવે આમાં તમે આ પુણ્યથી તમે અહીંયા આવ્યા ને એટલે ભગવાને આ રસ્તો રાખ્યો હતો કે ભગવાનની વાત તો પુણ્ય દ્વારા જ મળશે, એટલે એને એક રસ્તો કર્યો કે એને પુણ્ય કમાય તો અને આ વસ્તુ એમાં એન્ટ્રી મળશે. સત્સંગમાં એન્ટ્રી મળી ગઈ. હવે પુણ્યમાંથી પુણ્ય કમાવાનું. પુણ્યમાંથી પુણ્ય કમાવવું એટલે હવે શું? આ પુણ્યના પરિણામે તમને આ સત્સંગ મળ્યો, એમાં તમને ઇન્ક્વાયરી કરાવવામાં આવે છે અને તમારે ખરેખર શું કરવું જોઈએ. તમારે ખરેખર શાંતિ જોતી હોય, પ્રેમ પ્રગટા હોય, આનંદ પ્રગટા હોય, બધા લોકોને પ્રેમ કરવો હોય, આપણે આજુબાજુના લોકોને કોઈને દુઃખ ન દેવું હોય, બધા સાથે પ્રેમથી, કેરથી, માનથી બધારે જીવવું હોય તો આ વસ્તુને પ્રગટ કરવી પડશે આપણી અંદરનું જે અત્યારનું આપણું સેન્ટર છે ને એ અમુક હદ લગીને સહન કરી શકે બીજાનું ટોર્ચર. એટલે તમારી માન્યતા વિરુદ્ધ જે વાત કરતા હોય પણ અમુક હદ પછી તમારી અંદર નેગેટિવિટી શરૂ થાય. અમુક હદ લગી બધાએ પોતાની હદ નક્કી કરેલી હોય કે આ હદ લગીને અમે હા પાડશું, માઇલ્ડ રહેશું, અને જયારે આ હદ તો તમે જે નક્કી કરેલી હદ હોય એની પાર તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમને હેરાન કરે ને તો તમે પછી તમારી અંદરથી નેગેટિવિટી બહાર નીકળે. હવે આપણે આ નેગેટિવિટી કોઈ દી ન જન્મે એના માટે પ્રયાસ કરવાનો. બધાએ અગર પોતપોતાની રીતે નેગેટિવિટી પ્રગટ કરવાની એક જગ્યા હોય, આ જગ્યા આવશે ને ત્યારે એ નેગેટિવિટી બતાવશે, ત્યાં લગી નહીં બતાવે. કોઈ અગર ઇમેજ છે, કોઈ ડરથી કરે છે, કોઈ પોતાને સેલ્ફ બાઇટ ન થાય એના માટે કરે છે, પણ બધાએ પોતપોતાની સરહદો નક્કી કરેલી હોય. પણ નેગેટિવિટી તો છે જ આપણી અંદર. કહેવાનું જે તાત્પર્ય છે એ છે. તમે વાત કરી, કાલે જ વાત કરું. અમારે કાલે ત્રણેય વાત કરી ચર્ચા કરતા હતા. 10 વાગે ફળિયું છે, ફળિયામાં બેઠા હતા. હા ના બરાબર. બધી વાત કરી, સૂક્ષ્મ કરીને કારણ કરી જે કઈ પક્ષમાં વાત થઈ હતી બધી વાત થઈ બધી અમારી ચર્ચા થોડી રીતે આગળ વધતી હતી. બરાબર. એ બધી બે વચ્ચે ચર્ચા થોડીક આવી ગઈ. અને એમાં સંસ્કૃત સબ્જેક્ટ કઈક આવ્યો. સંસ્કૃત સબ્જેક્ટ આને કીધું આ રીતે, આમ સંસ્કૃત આ રીતે એમ. પછી એ બે વચ્ચે જેને કહેવાય ને તર્ક આવી ગયો. બરાબર. અને તર્ક આવ્યો ને એમાં આને ન તમે કહ્યું ને પ્રતિકૂળ આવ્યું સમજી ગયા. સમજી ગયા. અમે જયારે ચર્ચા કરતા હતા એકદમ ભવ્ય દિવ્ય. બરાબર. પછી બે વચ્ચે તર્ક થયો. અને તર્કમાં તમે કહ્યું ને બે વચ્ચે નેગેટિવિટી, બે માં તમે કહ્યું ઈ નેગેટિવિટી આવી. બરાબર. સાચી વાત. ના એટલે તમે બરાબર એક્ઝેક્ટ આપો છો. બરાબર. હા બરાબર. મેં એને કીધું કે આજથી અત્યારે ત્રણે બેઠા છીએ, અત્યારે નેગેટિવિટી બે માં છે. બરાબર. આની 15-20 મિનિટ પહેલા આપણે જે ચર્ચા કરતા હતા એમાં શાંતિ હતી. આનંદ થતો હતો. બરાબર. પછી તમે કયો નેગેટિવિટી બહાર આવી.
એટલે એટલે એક વાત એટલે આપણે આપણી અંદરનો શેતાન ચહેરો કોઈ દી પ્રગટ ન થાય ને એના માટે પ્રયત્ન કરવાનો છે આપણી અંદરનો. એટલે ઈ કઈ રીતે થાય? અત્યારે નહીં સમજાય કે ને અત્યારે આટલું પ્રગટ ના થાય ચહેરો રહે તો ખરા જ. ના પૂર્ણ રીતે સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન. તમારી અંદર નેગેટિવિટી નો તરંગ જ ન ઉઠે, નેગેટિવિટી નો તરંગ ન ઉઠે પછી ક્યાં સવાલ છે? પણ એ કેમ થાય કે એટલે અત્યારે તમને આટલું તમને થિંકિંગ માટે આપ્યું છે. હવે જયારે ક્યારેક ભગવાનની ક્યારેક કુદરતની ઈચ્છા થશે ત્યારે પછી જયારે મળશું ત્યારે તમને હજી રાઈટ હજી કેવી રીતે કેમ ક્યાં કે એટલે આત્મતત્વને કેવી રીતે ટચ કરવું, આપણે શું કરશું તો આત્માને ટચ કરશું, અને આત્માને ટચ કરશું એટલે આત્મા છે એ આપણે શું કહેવાય, આપણે પારસમણી છે. એ પારસમણીને અડો એટલે બધું સોનું કેમ થઈ જાય પારસમણી. આને અડશું ને એ ચાલુ પ્રેઝન્ટ મોમેન્ટ થી કરવાનું. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું તમને ખબર છે? આખો દિવસ આપણે વિચારમાં હોય છે. આખો દિવસ તમે આમ બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરજો. લગભગ ક્યારેક કોક વખત કોક આપણને અપમાન કરી નાખે અથવા કોક સારી વસ્તુ ખાવામાં આવી ગઈ તો એક સેકન્ડ માટે આપણે વર્તમાનમાં આવી જાય. હવે તમે વિચાર કરો, તમારી ગેરહાજરી હોય એટલે જયારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, તમે ગેરહાજર છો. ગેરહાજરની અંદર વિચાર તમને કહે છે કે દાખલા તરીકે કાલની ચર્ચા પ્રમાણે તમને કહી દઉં, તમે કાલ ચર્ચા કરતા હતા એમાં તમને વિચારે તમને એમ કીધું કે હું સાચો છું, અને આને એમ વિચારે કીધું તું સાચો છે. હવે વિચારના ફિલ્ડમાં હતા એટલે તમે વર્તમાનમાં આવી ગયા હોત તો તમે અત્યારે શું કરી રહ્યા છો? મને અત્યારે વિચાર તમને કહેતો તો એમ કરો છો. જયારે તમારી પ્રેઝન્સ આવશે ત્યારે વિચાર તમને ક્રોધ કરવાનું કહેતો હોય, લોભ કરવાનું કહેતો હોય, આક્રમણ કરવાનું કહેતો હોય તો તમને દેખાશે. તમે એની યાર જાશો નહીં, વેચશો નહીં. આ વર્તમાન છે. વર્તમાનમાં જયારે આવો છો ને ત્યારે બધી વસ્તુ જે વિચાર તમને ધક્કો મારતો હોય છે એ વિચાર દ્રશ્ય થઈ જાય. તમે એનાથી ડિસ્ટન્સ કરીને એને જોઈ શકો. ઓ આ મને ક્રોધ કરવા માટે કહે છે, આ લોભ કરવા માટે કહે છે, આ ગુના કરવા માટે કહે છે. તો એ વસ્તુ એની અંદર આવે. એટલે તો તમે વિચાર કરો, પેલા વિચારના ક્ષેત્રમાં હતા તો તમને કઈ ખબર ન પડતી. હવે જેવા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તમારી અંદર શું થાય છે અને બહાર તમે માનો કે અત્યારે અહીંયા અંદર આવ્યા તો આની અંદર તમે વર્તમાનમાં હો તો આની અંદર ગોઠવણી કેવી રીતે કરેલી છે એની તમને ખબર પડે. અથવા તમે મારો ચહેરો જોવો તો ઉદાસીન ચહેરો છે, આનંદવાળો ચહેરો છે, દુઃખવાળો ચહેરો છે, એ સમજી શકો. તમે આ ક્ષણમાં છો. વિચારમાં હો તો તમે મને જોઈ જ ન શકો. તો આ વર્તમાનનો તો મોટો મહિમા છે. તો આ વર્તમાન તમે જયારે વર્તમાનમાં આવશો ને ત્યારે તમે જે ખોટી વસ્તુ કરતા હશો ને એ તમને દેખાઈ જશે. એ ટાઈપના. એટલે વર્તમાન અત્યારે તમારા માટે બહુ મહત્વની વસ્તુ. વર્તમાન એટલે ભગવાન પોતે જ, બીજું કોઈ નહીં, ભગવાન જ છે. હજી ભગવાનની અંદર કઈક અશુદ્ધિ છે, હજી પ્રેઝન્ટ મોમેન્ટ છે, પણ એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર પ્રકૃતિ દેખાય છે, તમે દેખાતા નથી. જયારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે તમને નથી જોતા. તમે તમારી હાજરી દ્વારા તમારી અંદરના વિચારો, વૃત્તિઓને જોવો છો. એટલે આપણી યાત્રા શરૂ થઈ ગઈ. પેલા વિચાર સાથે આપણે એક હતા, આમ હતા, અને તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટ થઈ એટલે વિચાર દ્રશ્ય થઈ ગયો, તમે એને જોનાર થઈ ગયા. તો આટલો એનો તફાવત થઈ ગયો. અને વિચાર હવે તમને ગતિ નહીં કરાવે. વિચારને તમે જોશો અને વિચારને તમે થોડુંક ડિસ્ટન્સમાં આવી ગયા તો તમે વિચારને ગાઈડલાઈન આપશો કે આપણે આ નથી કરવાનું. આ છે ને બોલશે, આ મૌન બોલશે. આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને તમે એને જો બોલવા દેશો ને તો પ્રેઝન્ટ મોમેન્ટ પોતે બોલશે આ કરાય ન કરાય. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ પેલું તમે કેવા છો, પ્રતિક્ષણે તમે કેવા છો એનાથી વાકેફ થશો. ક્યારેક તમે ગુસ્સે થાવ છો, ક્યારેક ભાવ બતાવો છો, એ આખું તમારું આખું નેચર જે તમારી અંદર છે, સારો નરસો, એ બધાથી અત્યારે આપણી આગળ એક ઇમેજ છે. આપણે આપણા માટેની એક ઇમેજ બનાવેલી છે કે હું તો લગભગ બધાને મદદ કરું, મારી અંદર પ્રેમ છે, મારી અંદર ભાવ છે. પણ જ્યાં લગીને અનુકૂળ હોય ત્યાં લગીને. એટલે આપણે ઇમેજ બનાવી છે, ખોટી બનાવી. મારી અંદર ગુસ્સો આવે છે, મારી અંદર ભાવે આવે છે, કુભાવે આવે છે, પણ હું ભાવને હાઇલાઇટ કરું છું ને કુભાવ છે એ મારામાં નથી, હું બરાબર છે એમ આપણે અંદર અત્યારે લગભગ બધા માનવીઓ આમ માનતા હોય. હવે તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બીજા લોકો જે વ્યવહાર કરે છે એ જ હું કરું છું. બીજાની ભલે હું ભૂલ કાઢતો હોઉં પણ એ ભૂલ હું તો કરું જ છું. તો તમે હવે બીજાને દોષ દેવાનું બંધ કરશો ને તમારા દોષ અટકાવવા માટે શું કરાય એના માટે તમે પ્રયત્ન કરશો. બરાબર.
આપણે ટાઈમ પર લઈ ગયા ટાઈમ પર લઈ ગયા. પ્રેઝન્ટ મોમેન્ટ જ સાધના છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર બે વસ્તુ, એટલે આ જીવન તમને હજી એક સિદ્ધાંત બતાવી દો એટલે તમે આ સિદ્ધાંત થી તમે જીવનને સાધના શું કહેવાય ખ્યાલ આવે. એક અનુભવ કરનાર છે. માનો કે તમે મને જોવો છો તો અંદર કોક અનુભવ કરે છે, અંદર એ એક છે. હું ઓબ્જેક્ટ છું, તમે એક અનુભવ કરનાર છો. એટલે એક અનુભવ કરે છે ને એક ઓબ્જેક્ટ છે. હવે આપણા માટે અનુભવ કરે છે એ મહત્વનો નથી. એ દુઃખી થાય સુખી થાય કઈ વાંધો નહીં. પૈસા છે, પ્રતિષ્ઠા છે, આ છે, એટલે આપણે આપણી શુભેચ્છા આપણે નથી કરતા. આપણી આગળ મૂલ્ય આપણું નથી. એટલે હવે આપણે શું કરવાનું છે, આપણી નજર ઓબ્જેક્ટ, બધી ઓબ્જેક્ટમાં જ જાય છે. અને ઓબ્જેક્ટ ને પ્રકાશનાર છે એ તમારી અંદર જે અનુભવ કરે છે એને પ્રકાશે છે. માનો કે મારું અસ્તિત્વ આવ્યું છે, એ તમારી અંદર જે કોઈ ભાન નામનું તત્વ છે એ પ્રકાશ. એટલે તમને જો પ્રોસિજર થોડીક ટૂંકમાં બતાવું તો બતાવું ટૂંકમાં. તમે તો સાયન્સ ભણેલા છે ને? હા, તો આ બહારથી ઇમ્પ્રેશનો જે આવે છે ને, બહારથી ઇમ્પ્રેશન આવે શબ્દ સ્પર્શ રૂપ રસ, એ ખ્યાલ છે? નથી ખબર? માનો કે તમે અત્યારે મને જોવો છો તો મારું પ્રતિબિંબ તમારી કીકીમાં જાય છે. કીકીમાં ગયા પછી જ્ઞાનતંતુ વાઇબ્રેશન લેતું બ્રેન સેલ માં લઈ જાય છે. એટલે માઇન્ડ આગળ લઈ જાય, બ્રેન સેલમાં જમા થાય છે. હવે બ્રેન સેલ ઓમ છે વાઇબ્રેશન, અને ત્યાં બ્રેન સેલમાં તમારી આકૃતિ કેદ થઈ ગઈ. પછી માનો કે આપણે એમ કહેવા માંગ્યું આ ભાઈનું નામ આ છે, તો નામકરણ થઈ ગયું. હવે આખી પ્રોસિજર બાયોલોજીકલ છે. બાયોલોજીકલ એટલે એની મેળે જેમ આપણે ઓલા આપણા મોબાઈલમાં જે પ્રક્રિયાઓ થાય છે, વોટ્સએપ ઉપર મેસેજ આવે, ઓલા શું ફેસબુક ઉપર મેસેજ આવે, તો એની રીતે ટક 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 બધું થતું હોય છે. એવી રીતે જેવો અંદર વયો ગયો, અંદર માનો કે મારી આકૃતિ અથવા બીજા કોઈની આકૃતિ તમારી અંદર ગઈ, એટલે જો તમે મને પરિચિત હો તો તમે ખુશી અથવા નાખુશી બે થશે તમને. જો તમારી યારે મેં વ્યવહાર બરાબર નહીં કર્યો હોય તો તમને મને મળશો તો સીધી અંદર એક નાખુશી આવશે કે આને ક્યાં માંડ્યા, અથવા તમને તમારી યારે સારો વ્યવહાર કર્યો હશે તો તમારી અંદર એમ થશે કે વાહ સરસ મજા આવી. તો એ બે વસ્તુ, એટલે અંદર ડેટા જાય છે અને ડેટા પોતે સ્ક્રીન ઉપર ગમા અને અણગમા લઈ જાય છે. આપણી સ્ક્રીન ઉપર આવે છે ગમા અણગમા ઓટોમેટિક. બાયોલોજીકલ આ બધી ઘટના, આમાં આપણો કોઈ હિસ્સો નથી. હવે બાયોલોજીકલ રીતે જે આપણી સ્ક્રીન ઉપર આવ્યું ને પછી આપણું એટેન્શન છે ને એ એને જોવે છે. હવે એટેન્શન ને એને જોવે છે અને એટેન્શન એની આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટેન્શન અલગ વસ્તુ છે. એટેન્શન એટલે ભાન છે. માનો કે તમે અત્યારે સાંભળો છો ને, તમારી હમણાં તમને કઈક યાદી તમને આવી ભૂતકાળની અત્યારે, તો મારું સાંભળવાનું તમે સાંભળી નહીં શકો. એનું શું કારણ? એટેન્શન છે એ ભાન છે. એટેન્શન વહી ગયું તો તમને કોઈ પ્રકારનું ભાન નથી. તો આ એટેન્શન છે એ અલગ તત્વ છે, આ ડેટા છે એ અલગ તત્વ છે. હવે અત્યારે આપણી પોઝિશન એવી છે કે ડેટા થઈ ગયા છે. એટલે ડેટા એમ કે ક્રોધ કર, ડેટા એમ કે લોભ કર, ડેટા એમ કે માન આપ, ડેટા એમ કે અપમાન કર. તો એ જે ડેટા જે તમને કહે ને, અને આ તમે જો એટેન્શન ને તમે એને અલગ કરશો અને એટેન્શન પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ એને જોશો, તો આ જે આપણી અંદરના ડેટાઓ શું આપણને આતંકવાદ મચાવી રહ્યા છે, આપણી અંદર કેટલી નેગેટિવિટીઓ કરી રહ્યા છે, એ તમને આખું ચિત્ર મળે. અને તો તમે એની સાથે ભળો નહીં, એ ટાઈપની વસ્તુ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, જો આપણી અંદર બે જ વસ્તુ હોય, કાં વિચાર અને કાં તમારી હાજરી. એટલે તમારું બોડી જ્યાં હોય ને ત્યાં તમે હો જ નહીં મોટા ભાગે. એટલે તમારે એવું કરવાનું, જ્યાં બોડી હોય ને તમારી હાજરી જોઈએ છે. એટેન્શન પ્રેઝન્ટ મોમેન્ટ છે. આ સાધનાની શરૂઆત. અને આ તમારી ત્રીજી આંખ ખોલે. આ થર્ડ આઈ છે ને, તમે એક ક્ષણ માટે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા ને એટલે એક સેકન્ડ ને માટે તમારી થર્ડ આઈ ખુલી ગઈ. થર્ડ આઈ ખુલી ગઈ એટલે અર્થ શું થયો? તમે જે વિચારો તમને ધક્કા મારીને કામ કરાવતા હતા ને, અત્યારે તમે વિચારને જોવો છો કે એ લુચાઈ કરે છે, એ કપટ કરે છે, અને તમે જોઈ શકશો અને તમે એની હારે ભળશો નહીં. બે વસ્તુ થાય એ રીતે. કર્મબંધન કપાતું જાય ને, કપાતું જાય. હા, ખાલી તમે ખાલી તમે રાગને, દ્વેષને, ભયને, ખાલી અણુપરમાણુને કબૂલ ન કરો, ત્યાંથી તમારા કર્મબંધન કપાતા જાય, ત્યાંથી સ્ટાર્ટ થાય.
ભલે ભલે હરિઓમ.